अर्जुन ओम तत्सदिति निर्देशो ब्रह्मणः त्रिविधः स्मृताः ब्राह्मणः स्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा જો ભગવાન અહીંયા એક એવી દ્રષ્ટિ આપે છે પૂરા એટલે પૂરા કાળની અંદર આ બધું હતું એમ કહેવા માગે છે પરમેશ્વર. હા, અત્યારે છે ખરું, પણ એનું મહાત્મ્ય એ વખતે પૂરા કાળમાં વૈદિક કાળમાં વિશેષ હતું. યાદ રાખજો. ઓમ તત્સત ઇતિ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ નિર્દેશ સ્મૃત નામ નિર્દેશ કહેવામાં આવ્યો છે. તેન પુરા બ્રાહ્મણા ચ વેદાહ ચ યજ્ઞા વિહિતા. એ આગળ મેં વેદો અને વેદોની અંદર આ બધી વાત કરેલી છે, પણ એ વેદોનો સમય હતો અલગ અને અત્યારે તો દ્વાપર યુગ ચાલે છે. કારણ કે વેદ તો એનાથી પણ આગળ છે, સતયુગમાં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ પહેલાં પણ વેદ હતા. તો પછી એમ કહ્યું કે બ્રાહ્મણા વેદાહ પુરાહ. પુરા એટલે પુરાતન, આદિકાળથી આ બધા ઋષિઓનું ચિંતન મનન એ પ્રમાણે ચાલ્યા આવેલું છે. અને યજ્ઞ, એ બધા યજ્ઞ ઇત્યાદિથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હતી. વિહિતા પુરા, નિર્માણ થયેલું છે. તસ્માદ ઓમ ઇત્યુદાહૃત્ય યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદીનામ. જો અહીંયા બ્રહ્મવાદીઓ કેવી વાત કરે છે એની વાત કરી રહ્યા છે ભગવાન, કે બ્રહ્મવાદીઓ હંમેશા ઓમ ઇત્યેદાક્ષરમ બ્રહ્મ ઇતિ ઉચ્યતે. ઓમથી જ પોતાનો ઓમ ઇતિ ઉદાહૃત્ય ઓમ ઇતિ ઉદાહૃત્ય. એનો જે સંવાદ છે આ રીતે છે કે હે અર્જુન, તસ્માત ઓમ ઇતિ ઉદાહૃત્ય યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદીનામ. સતત બ્રહ્મવાદીઓ ફક્ત ઓમ ઇત્યેકાક્ષરમથી જ એનું સિદ્ધ કરતા હતા અને ઓમથી આગળ વધતા નહીં. ઓમથી બધું એમનું આવી જતું હતું ટોટલ. યજ્ઞ દાન તપક્રિયા કંઈ પણ કરવી હોય તો ઓમ બોલવું જ પડે. રાઈટ? એ ધ્વનિ છે અને ધ્વનિની અંદર પરમેશ્વર છે એ ધ્વનિમાં. હા, ઓમ આ પ્રમાણે ઉદાહૃત્ય ઉચ્ચાર કરીને જ પ્રવર્તનદે આરંભ થાય છે કોઈ પણ કાર્યનો. ભારતીય સંસ્કૃતિનો નિયમ છે, ભારતીય સનાતન ધર્મનો નિયમ છે, હિન્દુ ધર્મ જે કંઈ કહો તે. ઓમની શબ્દ છે, ઓમની. પેલા લોકોમાં ઓમની, ક્રિશ્ચન લોકો ઓમની શબ્દ પ્રયોગ કરે છે. ઓમની એટલે બધે જ જે હોય તે, પણ એ ઓમમાંથી જ પ્રગટ થયેલા બધા ઓમની શબ્દ છે. પણ આવે છે એકનું એક બધું ગોળ ગોળ ફરતું. હા, પછી તદિત્યનભિસંધાય ફલમ યજ્ઞ તપક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધા પ્રગ્યંતે મોક્ષકાંક્ષિભિઃ. મોક્ષકાંક્ષીઓ લોકો કેવું શું કરી રહ્યા છે ભગવદ્ ગીતા પ્રમાણે? હા, અર્થાત તત એ સંબોધેલો પરમાત્માનો જે મેસેજ છે, ઇતિ હા ફળોની અનસંધાય ઈચ્છા ન કરતા, બીજી ઈચ્છાઓ ન કરતા, ત્રિવિધા યજ્ઞ તપક્રિયા ચ દાનક્રિયા મોક્ષકાંક્ષિભિઃ ક્રિયન્તે. હવે આ બધી જે ક્રિયાઓ બતાવેલી છે યજ્ઞની અંદર એની કોઈ અપેક્ષા રાખતા નથી તે સાધકો. જે અપેક્ષા રાખે છે તે રાજસી અને બીજા લોકો કરે છે, પણ મોક્ષકાંક્ષિભિઃ તત્ સર્વમ ન ક્રિયન્તે. જે મોક્ષ માર્ગીઓ છે તે આ બધી ક્રિયાઓમાં પડતા નથી. બાકી તમે જુઓ ને તો ગઈકાલે મારું એક ચિંતન મનન ને વાંચન ચાલતું હતું, તેમાં યંત્ર સૃષ્ટિ મેં જોયેલી. તો યંત્રની અંદર બધા દેવતાઓના જે યંત્ર છે અલગ અલગ પ્રકારના, એના સ્થાન છે. યંત્રોની અંદર શબ્દો પૂરેલા છે, એમાં જ્ઞાન અને બીજ મંત્રો આવેલા છે. હવે એમાં લગભગ બધાના યંત્ર છે, તો તમે કલ્પના ન કરી શકો એટલું બધું ત્યાં તંત્રવિદ્યા છે, યંત્રવિદ્યા છે. હવે એ બધી યંત્રવિદ્યા તંત્રવિદ્યા તો સામાન્ય વ્યક્તિઓનું કોઈનું કામ નથી. એ તો બધા મહાપંડિતો મહાવિદ્વાનો હોય એ લોકો એમાં એ કામ કરી શકે. કર્મકાંડની અંદર આ બધું આવે છે, કર્મકાંડમાં આવે છે, બરાબર. અને કર્મકાંડ એક માર્ગ છે ફક્ત. કયો છે? માર્ગ છે, એ ફર્સ્ટ સ્ટેપ છે. કર્મકાંડ એક સ્ટેપ છે, પહેલું, બીજું, ત્રીજું એમ કરીને પછી ચતુર્થું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ. ત્રણ પદાર્થ પતી જાય, ત્રણ વર્ગ પતી જાય
પછી મોક્ષનો માર્ગ આવે ત્યાં આની કોઈ જરૂરત નથી, પછી બધું છોડવું પડે છે. એટલે પંડિતોની અંદર તારે જ્યારે યજ્ઞ ક્રિયાઓ થતી હોય ત્યારે યજ્ઞ ક્રિયાઓમાં વિવિધ પ્રકારના યંત્રો, વિવિધ પ્રકારની મૂર્તિઓ, વિવિધ પ્રકારના કુંડ, વિવિધ પ્રકારના બધા સાધનો, એ બધું હોય છે, અલગ અલગ પ્રકારનું હોય છે. અને એ બધું કર્યા પછી એ લોકો બીજા જે અપેક્ષિત માણસો હોય છે, સંસાર રજસ હોય એ તે લોકો એમાં પ્રવેશ કરતા હોય છે અને એમાં પછી એ આગળ વધતા હોય છે. પણ એ માર્ગ કઠિન છે, કઠિન માર્ગ છે. કળિયુગની અંદર એ માર્ગ બહુ કઠિન છે. એટલે કહ્યું ભક્તિર મમ ઉર્જિતા. ભગવાને શું કહ્યું? ભક્તિર મમ ઉર્જિતા. આગળના શ્લોકમાં જે વાત કરી ઉદ્ધવજીને માટે, તેમાં કહ્યું ભક્તિર મમોર્જિતા. ભક્તિ મમ, મારી એવી ભક્તિ જ ઉત્તમ છે હે અર્જુન. યજ્ઞે તપસી દાને ચ સદભાવે સાધુભાવે ચ સદિત્યેત્યત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણી તથા સત્શબ્દ પાર્થ ઉજ્યતે. સત શબ્દ છે, તત સત, તે જ સત્ય છે. હા, એ જ બોલ્યો છું. સદભાવે સાધુભાવે ચ સદિત્યેત્યત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણી તથા સશબ્દ પાર્થ યુજ્યતે. હે પાર્થ, કયા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે? કે તત એવ સત્ય. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ. આગળના શ્લોકો, આનો કોન્ટેક્ટ ટુ રેફરન્સ જુઓ તો આની સાથે આવે છે બધું. ભગવદ્ ગીતાને જો કન્ટિન્યુઅસ આમાં ચાલ્યા જાઓ તો તમને ખબર જ ના પડે. ગયા શ્લોકોમાં જે વાત કરી હતી એનું અનુસંધાન અહીંયા આવે છે. એટલે તો ભગવદ્ ગીતાને શ્રેષ્ઠ છે ને એની રીતે એની પાસે જવામાં કંઈ માર્ગ સરળ નથી. બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ વિહિતા પુરા. એ અહીંયા પાછું આવ્યું. સદભાવે સાધુભાવે ચ સદિત્યેત્યત પ્રયુજ્યતે. કેવું છે? પ્રશસ્તે કર્મણી તથા સશબ્દ પાર્થ યુજ્યતે. તો કહેવાનો મતલબ એટલે તત્સત સુધી પછી પહોંચી જાય છે લોકો. આટલું ઉત્તમ કર્મ કર્યા પછી કયું? કર્મકાંડમાં જે દેવની ઉપાસના, યંત્રની ઉપાસના, યજ્ઞની ઉપાસના, આ બધું કર્યા પછી તત્સત સુધી પહોંચે છે લોકો. ભગવાન એવું કહી રહ્યા છે. આપણે જેમ બધા સવારે ઉઠીને એમને એમ ખાલી ખોટા તત્સત કર્યા કરી, એ તત્સત તો તમારે ખાલી વાણીમાંથી ડાયાથી પ્રગટ કર્યું કારણ કે કોઈએ કહ્યું છે એટલા માટે. પણ વાસ્તવિક તત્સત પ્રગટ કરવા માટે આ બધા ક્રમમાંથી બહાર જવું પડે છે. અને એક જ વખત તત્સત બોલાઈ જાય ને પછી તો સમાધિ લાગી જાય. બરાબર? તો એમ કે છે સદભાવે, સત્યભાવથી અને સાધુભાવથી, શ્રેષ્ઠ ભાવથી પ્રયુજ્યંતે બોલવામાં આવે અથવા યોજના કરવામાં આવે. તથા પાર્થ પ્રશસ્તે. એમ જ તથા હે પાર્થ, તે ઉત્તમ કર્મણી સત શબ્દ યુજ્યતે. તે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈ પણ કામ કરો એટલે તત્સત સ્થિતિ આપણે આ પૂર્ણ થશે ત્યારે પણ બોલવામાં આવે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ એમ બોલીએ છીએ ને. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્થ સંવાદે તો તત્સત તો બોલવું પડે. ઓમ તત્સત એ આપણા સનાતન ધર્મના મુખ્ય બધા અંશો છે. રાઈટ? તો એના વગર તો આગળ નીકળી શકાય નહીં એમ એવું કહેવામાં આવે છે. કારણ કે જ્યારે તમે કર્મકાંડનો માર્ગ અને સનાતનનો માર્ગ આ રીતે લો છો તેમાં એ શબ્દ આવ્યા વગર રહે નહીં. અને પછી જે અનન્યવાળા હોય તે શ્રી પર આવી જાય. ઓમ તત્સત નથી બોલતા લોકો, શ્રીથી શરૂ કરે. હરિ ઓમ ત્યાંથી પણ શરૂ કરે. અને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. ઓમ તત્સત ઇતિ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નહીં બોલે, પણ એમ કે છે શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કારણ કે અનન્ય આશ્રય થઈ ગયા છે. એમને વેદના ઉપનિષદની અંદર વંદના કરવી છે, એમાંથી પ્રેરણા લેવી છે, માર્ગ લેવો છે, એમને વંદન કરવા છે. પણ એ યજ્ઞ પ્રમાણે જઈ શકતા નથી. એટલા માટે કહે છે કે શ્રી હરિ ઓમ. હરિ પહેલાં આવે છે, શ્રી કૃષ્ણ પહેલાં આવે છે, પછી ઓમ આવે છે. એટલા માટે ઘણી વખત વેદના મંત્રો જ્યારે બ્રાહ્મણો બોલતા હોય ત્યારે કે હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિમ હવામહે નિધિનાન્ત્વા નિધિપતિ ગો હવામહે વસો મમ.
આહમજાની ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ. એ પ્રમાણેના મંત્રો બોલે તો પહેલાં હરિ ઓમ. પુરુષ સુક્ત બોલે ત્યારે પણ એ પહેલું જ બોલે. એટલે કહેવાનો અર્થ શું છે કે જે વૈદિકો છે, વૈદિક કહેવાય એ બધા વૈદિકો, એ વૈદિકોને આ પ્રમાણે નક્કી કરેલા નિયમો પ્રમાણે ચાલવાનું હોય છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદીતિ ઉચ્યતે. ચ પ્લસ ઉચ્યતે ચોચ્યતે. કર્મ ચૈવ તદરથીયમ સદિત્યેવાભિધીયતે. યજ્ઞે તપસી દાને ચ, હે અર્જુન, યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદીતિ ઉચ્યતે. કર્મ એવ ચ એવ તદરથીયમ સત ઇતિ અભિધીયતે. આ કહેવામાં આ પ્રમાણે વાત કરે છે ભગવાન અહીં આગળ. ચ એટલે એ પ્રમાણે, યજ્ઞે તપસી દાને ચ,